આપણે રિવ્યૂ કરીશું લેવલ્સ કઈ રીતે આગળ વધે છે, પરંતુ અત્યારે બ્રોકરેજ રિપોર્ટ્સની માહિતી સાથે જોડાયા છે સહયોગી તૃપ્તિ કપૂરિયા. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે કયા સેક્ટર્સ, કયા સ્ટોક્સ છે બ્રોકરેજ હાઉસીસના રડાર પર? ગુડ મોર્નિંગ ચાની. આજે શરૂઆત આપણે ટેલિકોમ સેક્ટરથી કરશું. જેફરીઝ તરફથી પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ અહીં આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. અહીંયા તેમનું કહેવું છે કે FY26માં સેક્ટર્સની આવક વાર્ષિક ધોરણે 10% વધી શકે છે અને લગભગ $32 બિલિયન તેઓ અપેક્ષા રાખી રહ્યા છે, જેનું મેઇન કારણ તેમને કહ્યું છે કે આરપુમાં જે વધારો થઈ રહ્યો છે અને B&C સર્કલ્સમાં જે મજબૂતી જોવા મળી રહી છે તેને કારણે કરીને આવક આવનારા સમયમાં વધી શકે છે. અને ભારતીય એરટેલે પ્રીમિયમ સર્વિસ અને ગ્રામીણ ક્ષેત્રમાં પોતાનો વિસ્તાર ખૂબ જ મજબૂત કર્યો છે, જેનો સીધો ફાયદો તેમના માર્કેટ શેર પર જોવા મળી રહ્યો છે. અને વોડાફોન આઈડિયાની આવક વાર્ષિક ધોરણે 5% વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદનું સેક્ટર જે નજરમાં બની રહ્યું છે એ છે યુટિલિટી. અહીંયા જેફરીઝ તરફથી બ્રોકરેજ રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે FY26માં રિન્યુએબલ એનર્જી એવોર્ડ્સ 38 to 41 ગીગાવોટ રેન્જથી ઘટીને હવે 26 ગીગાવોટ થઈ ગયું છે. અને FY27માં હાલ સુધીમાં જે ટ્રેન્ડિંગ હતા જે તે 500 અહીંયા મેગાવોટ પર જોવા મળી રહ્યા છે, તે અપેક્ષા કરતાં અહીંયા ઓછા છે. અને ડિસેમ્બર 2025થી વીજળી ડિમાન્ડ્સમાં સારો એવો સુધારો થયો છે અને મે અને જૂનમાં આ ગ્રોથ જે છે અહીંયા ડબલ ડિજિટ જોવા મળી રહ્યો છે. અને BESS એવોર્ડ્સમાં પણ એક નોંધપાત્ર અહીંયા વધારો થયો છે. ટોપિક્સ પર નજર કરશું તો JSW એનર્જી, અદાની એનર્જી સોલ્યુશન, NTPC ખાસ પસંદ આવી રહ્યા છે. સિમેન્ટ સેક્ટર્સ પર નજર કરશું. CLSA તરફથી થોડાક અહીંયા આપણે મિશ્ર રિપોર્ટ આવતા જોવા મળી રહ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે FY28 સુધીમાં નફામાં એક મામૂલી સુધારો આવી શકે છે. ખર્ચમાં ઘટાડો આવ્યો છે, માંગ ઘટી છે, જેને કારણે કરીને FY27માં એક નરમાશ જોવા મળી શકે છે, પરંતુ 28માં નફામાં ઝડપી એક સુધારો જોવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. પસંદગીની વાત કરશું તો અલ્ટ્રાટેક સિમેન્ટ, દાલમિયા ભારત સિમેન્ટ ખાસ પસંદ આવતા જોવા મળી રહ્યા છે. અદાની પોર્ટ્સ પર નજર રહેશે. નોમુરા તરફથી ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને $2080 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે મેનેજમેન્ટને FY26 31 માટે લગભગ 19 થી 18% જે છે આવક એબિટા CAGRના તેઓ અનુમાન તેઓ રાખી રહ્યા છે. અને ઓવરઓલ એબિટાની વાત કરશું તો લગભગ અહીંયા 1 થી 2% વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. HDFC બેંક પર નજર કરીએ. નોમુરા તરફથી ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક અહીંયા $950 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ડિપોઝિટ ગ્રોથ અહીંયા અપેક્ષા વધતી જોવા મળી રહી છે. CD રેશિયો મેનેજમેન્ટના અનુમાનથી અહીંયા વધુ છે. મોટા પ્રાઇવેટ બેંકની સરખામણી LCR થોડુંક ઓછું છે, પરંતુ ટૂંકા ગાળા માટે હોલસેલ ફંડિંગ પણ એક વધુ નિર્ભરતા જોવા મળી શકે છે. અને ખાસ કરીને RBIની FCNR જે B સ્કીમ છે તેનો સૌથી મોટો ફાયદો જે છે HDFC બેંકને જોવા મળી શકે છે. ઇન્ડિગો પર નજર કરશું. જેફરીઝ તરફથી ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને $5380 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીની આંતરરાષ્ટ્રીય બિઝનેસને લઈને કંપનીના ગ્રોથમાં એક સારો એવો અહીંયા કહી શકાય કે તે એક મુખ્ય એન્જિન તરીકે કામ કરતું જોવા મળી રહ્યું છે. ત્યારબાદ નજર કરશું GMR એરપોર્ટ્સ. જેફરીઝ તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક $125 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે એરો, નોન એરો અને રિયલ એસ્ટેટ સેગમેન્ટથી કંપનીના ગ્રોથને સારું એવું પ્રોત્સાહન મળ્યું છે. કેપેક્સમાં ઘટાડાથી કંપનીની પોઝિટિવ FCF અને ઓછા લેવરેજમાં પણ એક મદદ આવનારા સમયમાં મળી શકે છે. મેકવારી તરફથી પણ અહીંયા આપણને GMR એરપોર્ટ્સ માટે આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને $125 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ભારતમાં પ્રીમિયમ ટ્રાવેલ ગ્રોથનો મોટો ફાયદો અહીંયા કંપનીને થયું છે. રિટેલ અને ખાસ કરીને ડ્યુટી ફ્રીથી આવકને એક સારો અહીંયા વધારો જોવાની તેઓ અપેક્ષા રાખી છે. ખાસ કરીને પેસેન્જર ઇકોસિસ્ટમ્સ અને કમર્શિયલ ડેવલપમેન્ટનો એક સારો સપોર્ટ જે છે તે ગ્રોથને મળી શકે છે. અને છેલ્લે નજર કરશું LIC હાઉસિંગ ફાઇનાન્સ પર. જેફરીઝ તરફથી ન્યુટ્રલ રેટિંગનો રિપોર્ટ અહીંયા જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક $590 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું ઓવરઓલ કહેવું છે કે FY27માં લગભગ 78,000 કરોડ ડિસબર્સમેન્ટનું ગાઈડન્સ કંપનીએ આપ્યું છે, પરંતુ FY27માં તે ગ્રોથ અનુમાન જે છે તે અહીંયા 61%થી પણ ઓછું રહ્યું છે. આ કારણસર ન્યુટ્રલ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. ચાની ઘણા બધા રિપોર્ટ છે, દરેક પર એક એક્શન છે. જી તૃપ્તિ, આભાર આપનો બધા પર માહિતી માટે. ચર્ચામાં જોડાઈ